ભારત માતા કી જય। આજે દિયોદરના રાજમાર્ગો ઉપરથી પોલીસ મથકેથી આન બાન શાન કી તિરંગા યાત્રા યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિયોદર ખાતે આવતીકાલે વીકે વાઘેલા હાઈસ્કૂલમાં યોજાવા જઈ રહી છે। ત્યારે અમૃત મહોત્સવ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે દિયોદર પોલીસ મથકેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું। શહેરના વિવિધ માર્ગો ઉપર તિરંગો છવાયો હતો। શહેરમાં રાષ્ટ્ર ભાવનાનું આહ્લાદદાયક વાતાવરણ પણ જોવા મળ્યું હતું। દિયોદરના ધારાસભ્ય કેસરી ચૌહાણ, દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલ અને દિયોદર પોલીસના પીએસઆઈ એન દેસાઈ સહિત વીકે વાઘેલા હાઈસ્કૂલ વિદ્યાર્થીઓનો, એનસીસી સ્ટુડન્ટ, દિયોદર પોલીસ જવાનો, હોમગાર્ડ, સીઆરડી જવાનો સહિત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો, નગરના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। આખું દિયોદર તિરંગામય થઈ ગયું હતું અને ભારત માતા કી જયના નારા સાથે દિયોદરના તમામ માર્ગો ઉપરથી આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। દેશની આન બાન અને શાન એવા તિરંગા યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર પસાર થતાં લોકોએ અભિવાદન ઝીલ્યું હતું। મહત્ત્વનું છે કે આવતીકાલે સવારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉજવાશે। ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય, દિયોદરના માર્ગો ઉપર આજે તિરંગા યાત્રા નીકળી ત્યારે આખું દિયોદર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। દ્રશ્યો આવી રહ્યા છે સામે, જે દિયોદર પોલીસ મથકેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ યાત્રા ધીમે ધીમે આખા દિયોદરને ભારત માતાના રંગે રંગી નાખ્યું હતું અને આખું દિયોદર દેશભક્તિના રંગે રંગાયું હતું। જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે આજે દિયોદર ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા, એટલે કે આપણા દેશની આન બાન અને શાન એવી તિરંગા યાત્રા યોજાઈ હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ તમામ દ્રશ્ય દિયોદરથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં જ્યારે આવતીકાલે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવા જઈ રહી છે, તેના ભાગરૂપે આ તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી અને તિરંગા યાત્રામાં આ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દિયોદર ખાતે પોલીસ મથકેથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આવતીકાલે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે, જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ એ દિયોદરની આ ઓગળજીની ધરતી ઉપર જ્યારે યોજાઈ રહ્યો છે અને દેશ એ અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે, તો સમગ્ર આ વિસ્તારની અંદર, આ તાલુકામાં અને શહેરની અંદર બધા જ નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના, દેશ પ્રત્યે ભાવના જાગૃત થાય એ હેતુથી વહીવટીતંત્ર એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નાગરિકો દ્વારા આજે પોલીસ લાઇનથી કરી અને પોલીસ લાઇન સુધી ભવ્ય આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047માં જ્યારે આપણો દેશ એ આઝાદીનો સુવર્ણ મહોત્સવ યોજે, આઝાદીના આ અવસરને 100 વર્ષ પૂરો થશે, ત્યારે દેશ સમગ્ર વિશ્વની અંદર વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે એ એમનો સંકલ્પ છે। એ સંકલ્પને સાકાર કરવા માટે લોકોએ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં ભાગ લીધો। સૌને હું અભિનંદન આપું છું અને આવતીકાલે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે, એ દિવસ નિમિત્તે આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દિયોદર વિસ્તારની જનતાને મારો એક જ સંદેશો છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો આપણો વિસ્તાર દિયોદર 14 વિધાનસભા મત વિસ્તાર પણ વિકસિત વિસ્તાર બને એ આપણા સૌનો સંકલ્પ બને એવી સૌને વિનંતી, સૌનો આભાર। ભારત માતા કી જય। જય